નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત ટુ ધ ટોપિક અંતર્ગત. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ અભ્યાસમાં ભગવદ્ ગીતાના સિદ્ધાંતોનો સમાવેશ કરાયો. આપની સાથે ચર્ચા માટે હું છું નરેશ સોની. દર્શક મિત્રો, ભગવદ્ ગીતા શબ્દ જ એવો છે કે આપણને શબ્દ સાંભળતા જ અંદરથી શરીરની અંદર ક્યાંક સંતોષ અને એક એવી લાગણી ઊભી થાય. કારણ કે ભગવદ્ ગીતાની જો વાત કરવામાં આવે તો એક એવો પ્રાચીન ગ્રંથ છે કે જે વૈવિધ્યસભર છે. તેની અંદર સૈદ્ધાંતિક જે મૂલ્યો છે, માનવ જીવનને સ્પર્શતા જે તમામ પ્રશ્નો છે તેનું પણ નિરાકરણ આપવામાં આવ્યું છે. જે પ્રકારે કૌરવો અને પાંડવો વચ્ચે જ્યારે રાજનીતિ અને રાજકારણ ચાલતું હતું તેવા સમયની અંદર જ્યારે મહાભારતના યુદ્ધની જ્યારે ઘટના સર્જાય છે તે વખતે અર્જુન કૌરવો અને પાંડવોનું જે યુદ્ધનું સ્થળ હતું, તે ભૂમિ હતી, ત્યાં વચ્ચે પોતાના રથને લઈ જવાનું કહે છે તેના સારથી ભગવાન શ્રી કૃષ્ણને. ત્યાં જઈ અને તે જોવે છે તો એ વખતે એની સામે એના પરિવારજનો, એના ગુરુજનો, એના આપજનો બધાને જોઈને તે એકદમ દ્રવિત થઈ ઉઠે છે. તેના મનમાં હતાશાની લાગણી ઉદ્ભવે છે અને તે ધનુષ, તેનું જે ગાંડીવ છે તે નીચે મૂકી દે છે અને એક સવાલ કરે છે ભગવાન શ્રી કૃષ્ણને કે મારે શું, મારા આના માટે કરીને મારે મારા પરિવારજનો સાથે, મારા જે લોકોના ખોળામાં હું રમ્યો છું, જે લોકોએ મને ઉછેર્યો છે, મોટો કર્યો છે, શું મારે એમનો વધ કરવાનો, એમની સામે યુદ્ધ કરવાનો? ત્યારે ભગવાન કૃષ્ણ તેને સમજાવે છે, માર્ગદર્શન આપે છે. લગભગ 18 અધ્યાય અને 700 શ્લોકની અંદર સમગ્ર ગીતાનો સમાવેશ છે. વિષય અંતર્ગત આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે ભાજપના પ્રવક્તા છે નિલેશ સોલંકી, કોંગ્રેસના પ્રવક્તા છે હિરેન બેંકર, શિક્ષણવિદ અને સંસ્કૃતના પ્રચારક છે કિશોર સેલાડી અને રાજકીય વિશ્લેષક જગદીશ આણેરાવ. જ્યારે ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના સાર અને સિદ્ધાંતનો અમલીકરણ કરવાની વાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા. તેને અમલીકરણ કરાશે. આ વાતને લઈને આજે આપણે ચર્ચા કરવી છે અને મારો પ્રશ્ન સૌપ્રથમ નિલેશભાઈને. નિલેશભાઈ, જે પ્રકારેની વાત આપણે ભગવદ્ ગીતાના જે સિદ્ધાંતોની જો વાત કરવામાં આવે, કૌરવો અને પાંડવો વચ્ચે જ્યારે જે તે સમયે રાજકારણ, રાજનીતિ અને યુદ્ધની પરિસ્થિતિ પરિણમી હતી, તે વખતની જે પરિસ્થિતિ હતી ત્યારે અર્જુન જે સ્થિતિમાં આવે છે, એટલે અર્જુનની સ્થિતિ આજના પ્રત્યેક માણસ સાથે તેને મૂલવી શકાય એ પ્રકારની પરિસ્થિતિ અને સોલ્યુશન ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવે છે. અને એ જે 700 શ્લોક અને 18 અધ્યાયની અંદર સમગ્ર વસ્તુને વણી લેવામાં આવી છે. દરેક શંકા અને દરેક સમસ્યાનું સમાધાન આપણને ગીતામાં જોવા મળતું હોય છે. એવું પુરાણવિદો અને શાસ્ત્રોક્ત જે લોકો જોડાયેલા છે એ લોકો પણ આપણને આ વાતને લઈને એમનું કથન કહેતા હોય છે. નિલેશભાઈ, આ વાતને લઈને તમે કેવી રીતે જોવો છો? જી નમસ્કાર નરેશભાઈ, બુલેટિનની જનતાને બહુ જ સારો એવો વિષય અને બુલેટિન આ રીતે જે વિષય લઈને આવે છે, જાગૃતતા ફેલાવે છે અને કરંટ ટોપિક લઈને આવે છે, તે માટે અભિનંદન છે બુલેટિનની ટીમને અને આપને. આપણે બહુ જ મસ્ત વાત કરી કે આજના દરેક વ્યક્તિ જે અર્જુનની માફક જે સ્થિતિમાં છે, તો આજના આધુનિક યુગમાં આપણને ખબર છે કે ભાઈ આપણે એટલી ભૌગોલિક પરિસ્થિતિમાં આવી ગયા છે, ભૌતિક સુખો આપણે થઈ ગયા છે કે ભિન્ન ભિન્ન આપણે કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલા બધા વધી ગયા છે કે આપણે થોડા પાછળ નું ભૂલાઈ રહ્યા છે. આપણા પરદાદા, આપણા પિતાશ્રી, આપણા જે કુટુંબીજનો હતા એ લોકો બહુ જ સારી રીતે એક સાથે ભગવાનની આરતી હોય, ભગવાનના જે પણ આપણા ત્યાં પાઠ ચાલતા હતા એમાં ભેગા બેસતા હતા. આજની સમયમાં એવું છે કે આપણે એકબીજાને મળવું પણ હોય તો ઘણો સમય લાગે, ફોન ઉપર પતી જાય કે ઘણું આપણે મળવાનું સોશિયલાઇઝ ઓછું થઈ ગયું છે. મેં હમણાં થોડા દિવસ પહેલા મેં જોયું કે ફ્રાન્સના બ્રિટનમાં કે ફ્રાન્સમાં કોઈ જગ્યાએ ત્યાં ઋષિ સુનકજીએ એ અભ્યાસક્રમમાં આખું જે ભારતનું કલ્ચર છે એને સમાવેશ માટેનો પણ એમને ઉલ્લેખ કર્યો. ગુજરાતને મૃદુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ના નેતૃત્વમાં જે ડિસિઝન લેવામાં આવ્યું છે અને શિક્ષણ મંત્રી જે રીતે આ સૂચન કર્યું અને એને આ નવા અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે. ધોરણ 6 થી ધોરણ 12 સુધી ભગવદ્ ગીતા આપણને એ 18 અધ્યાય અને 700 શ્લોકો છે, તો બધું જ ભણાવવામાં નહીં આવે, એ શક્ય નથી, પણ એના જે મૂલ્યો છે કે જે મૂલ્યો
વિદ્યાર્થીઓના જીવનમાં બહુ જ સારા એવા મહત્વાકાંક્ષી લઈને આવે, એમને એ સાર આપે. અને જે રીતે આજના સમયમાં અર્જુન જે હોય તો એને પણ કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણની જરૂર પડે, એ રીતે આપણે ભગવદ્ ગીતાનો પણ આનો ઉલ્લેખ કરી શકીએ છીએ. અને હું માનું ત્યાં સુધી આ વિધાનસભામાં બિલ જે જ્યારે આનું સૂચન કરવામાં આવ્યું ત્યારે સર્વાનુમતે બધા જ લોકોએ આને હામી ભરી. ભગવદ્ ગીતા એક વૈશ્વિક રીતે કહેવાય કે બધા જ સર્વ ધર્મ સંભાવના લોકો, બધા જ લોકો વાંચે છે. એવું નથી કે કોઈ એક જ ધર્મના લોકો. આ એક તમને કોઈ તકલીફ હોય કે તમારા કોઈ જગ્યાએ ક્યાંય તમે અટકતા હોય તો આ ગીતાનું જ્ઞાન, આ ભગવદ્ ગીતા જો વાંચવાથી આની અંદર દુનિયાના બધા જ જે તકલીફો હોય એના રસ્તા છે. આવું વિષ્ણુ પુરાણમાં પણ કહેવામાં આવેલું છે કે જ્યારે આપણે ભારતમાં દક્ષિણની પૂર્વથી હિમાલયની પશ્ચિમ સુધીના જેટલી બી ભૂમધ્ય છે એ ભારત છે, તો ભારતમાં રહેનારા બધા જ વ્યક્તિઓ એક હિન્દુ કહી શકાય છે. અને આપણા માટે જો જે વિદેશના જે એજ્યુકેશનમાં પણ આપણો જો સમાવેશ કરતા હોય તો આપણી તો આ પ્રાચીન વસ્તુ છે. આપણા માટે આ ભગવદ્ ગીતાના એક એક શ્લોક, હું માનું ત્યાં સુધી હવે આપણે જોયું હશે કે પહેલા ભગવદ્ ગીતાનો એટલો અવેરનેસ નતો, પણ આજે નવી ચોપડીઓ છપાવવા માંડી. નરેશભાઈ, આ સાંભળવામાં બહુ જ સારું લાગશે કે ભગવદ્ ગીતાના જે અપડેશનો આવવા માંડ્યા, પ્રિન્ટિંગ પ્રેસો જે બંધ હતી એ ચાલુ થઈ ગઈ, કે લોકો ભક્તિ તરફ વળ્યા છે, શાંતિ તરફ વળ્યા છે. અને પોતાના બાળકોને જે સોશિયલ તરફથી જે ઓછા થઈ રહ્યા હતા એને આ માર્ગદર્શન સ્કૂલ તરફથી મળશે. એટલે બહુ જ સારી વસ્તુ છે કે એ બાળકોને આગામી દિવસોમાં ટેકનોલોજીની સાથે આ એક શ્લોક વતી પણ એમને જો સારા એવા સાર મળે, એમના જીવનના મૂલ્યો એ જાણવાનો પ્રયત્ન કરે, તો એમના આગામી દિવસોમાં, આગામી ભવિષ્યમાં એમને જે આગળ જે એજ્યુકેશન પછી પણ જે લાઈન લેવી હોય એના માટે પણ આ ભગવદ્ ગીતા સંપૂર્ણ રીતે એ સાથ સહકાર આપશે. અને ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવદ્ ગીતાના સાર જેટલા બી છે એ આપણા મૂલ્યોને જો આપણે એને આપણા જીવનની અંદર ઉતારી શકીએ છીએ તો એનાથી સૌથી મોટો એનો મૂલ્ય કોઈ નથી. જી જી, હું આવીશ કિશોરભાઈ પાસે. કિશોરભાઈ, મારો સવાલ આપને જે પ્રકારે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ગીતાના સિદ્ધાંતો ભણાવવામાં આવશે, કેવી રીતે જોઈ રહ્યા છો વોલ્યુમ ઓછું આ વાતને નથી લઈને, આ સંભળાતું. વિષયને લઈને? હા, ખૂબ આનંદનો વિષય છે કે આજે જે છે ધોરણ 6 થી 8 ની અંદર પ્રથમ ભાગ જે છે એ આપણી સામે મુદ્રિત સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યો છે. અને ખૂબ તજજ્ઞોએ મહેનત કરી અને આ પ્રથમ ભાગ જે છે સર્વાંગી શિક્ષણ રૂપે એક પૂરક અભ્યાસક્રમ રૂપે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. જેમનો પ્રથમ શ્લોક જ છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. એ શ્લોકને જે સમજાવવામાં આવ્યા છે કથા વાર્તાના માધ્યમથી, એમની પાછળનો ઉદ્દેશ્ય પણ એવો જ છે કે આપણા ભારતીય જે જ્ઞાન પરંપરા છે, વિદ્યાર્થીઓને આપણા વારસા પ્રત્યે અહોભાવ ન, પરંતુ એક પ્રકારનો વિશ્વાસ, એક પ્રકારની લાગણી એમના મનમાં ઉદ્ભવે, શ્રદ્ધા જાગે આપણી સંસ્કૃતિ પ્રત્યે. આમ બી કહેવામાં આવ્યું છે કે ભારતે દ્વે પ્રતિષ્ઠિતે સંસ્કૃતમ સંસ્કૃતિ તથા. આપણા શાસ્ત્રોને લઈ લ્યો, આપણા પુરાણોને લઈ લ્યો, વેદોને લઈ લ્યો. આમ તો આપણા વેદ છે એ આપણા ધર્મ ગ્રંથો છે. ગીતાજી એ મહાભારતના વિશ્વ પર્વમાં જે છે એમાંથી એ 700 શ્લોક એ ભગવદ્ ગીતાનું સ્વરૂપ છે. પરંતુ એ 18 અધ્યાયની અંદર પ્રથમ 6 અધ્યાયને પ્રથમ ભાગમાં સંકલિત કરીને સરળ રૂપે વિદ્યાર્થીઓની સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આજે મોદી સાહેબની દીર્ઘ દ્રષ્ટિ, આપણે કલ્પના ન કરી શકીએ. સંસદ ભવનના નામો લેખ બધા સંસ્કૃતમાં જોવા મળે છે. તમે જોતા હશો, આપ ત્રીજો આધાર સ્તંભ છે મીડિયા, તો હવે જે અનાવરણ થાય છે એની અંદર પણ સંસ્કૃતને સ્થાન મળ્યું છે. અને સંસ્કૃતની અંદર એવું નહીં કે મારી ભાષા છે એટલા માટે. સંસ્કૃત છે ને ભારતની અસ્મિતા છે, આપણી ઓળખ સંસ્કૃત છે. અને આ સંસ્કૃતના માધ્યમથી વિદ્યાર્થીને બેઠો કરી શકાય છે. આપણા મહાત્મા ગાંધીજી, આપણા રાષ્ટ્રપિતા કહે છે કે જ્યારે મને કોઈ સમસ્યાનું સમાધાન ક્યાંયથી મળતું નહીં, તો હું રાત સુધી, દિવસો સુધી એ શ્રીમદ ભગવદ્ ગીતાના પૃષ્ઠોને ઉથલાવતો અને એમાંથી મને મારી સમસ્યાનું સમાધાન મળતું. અહીંયા તો અર્જુન એક માધ્યમ છે કે એમને વિષાદ થાય છે અને છેલ્લે
કરીશ્યે વચનમ તવ, હે કૃષ્ણ તું જે કહીશ તે હું કરીશ, એ બેઠો થાય છે. તો કોઈ પણ વ્યક્તિ ગમે તે સમસ્યામાં હોય, ગમે તે એમનું તકલીફ હોય, પીડા હોય, એ દૂર કરવાની એમની અંદર તાકાત છે ગીતાજીની અંદર. આજે તમે જુઓ, વિશ્વને કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર મેનેજમેન્ટ ઇન ગીતા ભણાવવામાં આવે છે. કેરળ ની અંદર જે આપણી સરકાર નથી, બીજેપી ની, ત્યાં પ્રથમ ધોરણથી સંસ્કૃતને ભણાવવામાં આવે છે. અને આજે આટલા વર્ષો પછી જ્યારે આપણા માનનીય એવા દીર્ઘદ્રષ્ટા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, જેમની ઉપર પણ ગીતાનો ખૂબ મોટો પ્રભાવ છે, આપણા રાવ સાહેબ, કે જેમને આ ગીતાજીને સિલેબસમાં મૂકવાનું જે છે એ શ્રેય એ એમના ફાળે જાય છે. અને શ્રીમદ ભગવદ્ ગીતાના જે 6 અધ્યાય છે એમને વાર્તા સ્વરૂપે, અને આમ તમે જુઓ કે મૂલ્યો છે ખૂબ અગત્યના છે. આજ વિદ્યાર્થીઓ આગળ જઈને MLA બનશે, કોઈ મિનિસ્ટર બનશે, કોઈ વડાપ્રધાન બનશે, તો સંસ્કૃત જે આપણું છે એ શ્રીમદ ભગવદ્ ગીતા, અને દરેક હિન્દુએ સંસ્કૃત ભણવું જોઈએ એવી વાત આપણા મહાત્મા ગાંધીજી પણ કહેતા. કહેવાય છે કે પાઠયેમ સંસ્કૃતમ જગતિ સર્વ માનવાન, પ્રાપયેમ ભારતમ સપદી પરમ વૈભવમ, સપદી પરમ વૈભવમ, સપદી પરમ વૈભવમ. કે આ ભારતને, માં ભૌમને, માં ભારતીને જો આપણે પરમ વૈભવ સુધી પહોંચાડવી હશે ને, તો એમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને સંસ્કૃતનો ખૂબ મોટો ફાળો એ રહેશે. અને આપણે સરકારને અને એ જે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને જે સિલેબસમાં મૂકી અને વિદ્યાર્થીઓ સુધી જે આ ગીતામૃતમને પહોંચાડવાનું કામ કર્યું છે, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે અને પ્રશંસનીય છે, એવો મારો મત છે. જી, હું આવીશ હિરેનભાઈ પાસે. હિરેનભાઈ, તમે તમારી પ્રતિક્રિયા જાણીશું આ વિષયને લઈને. હિરેનભાઈ, અને થોડો કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે, અમે કનેક્ટ કરીએ છીએ. જગદીશભાઈ, મારો પ્રશ્ન આપને કે આપણે સમગ્ર વિષય અંતર્ગત જે ચર્ચા કરી રહ્યા છે, આપની પ્રતિક્રિયા શું રહેશે આ બાબતને લઈને? સૌ પ્રથમ નરેશભાઈ, તમને અને બુલેટિન ઇન્ડિયાની ટીમને અભિનંદન. આવો સુંદર વિષય લીધો અને એની ઉપર ચર્ચા થાય. એકચ્યુઅલી ચર્ચા શબ્દ પણ બહુ વધારે પડતો છે, કારણ કે આમાં એક મતી જ હોય કે આ હોવું જોઈએ કે ના, એ કઈ પ્રશ્ન અસ્થાને જ છે. બીજું મારે એવું કેવું છે, કદાચ વિધિવત ઘોષણા સરકારે ગીતા જયંતિના દિવસે કરી, તો મારે બે વસ્તુ કહેવી છે કે વિશ્વમાં આ એક જ એવો ગ્રંથ છે કે જેના નામની, જે ગ્રંથની ઉજવણી થાય છે, ગીતા જયંતિ, માક્ષર મહિનાની સુદ 11. બહુ મહત્વની વાત છે. જગતમાં ઘણા ગ્રંથો હશે પણ એની જયંતિ નથી ઉજવાતી. આની ઉજવણી આખા વિશ્વમાં થાય છે. એટલે આ ગ્રંથ કેવો છે, એ યુનિવર્સલ છે. બીજું, વિધિવત ઘોષણા એમણે કરી, મેં કહ્યું, પણ મેં 79માં SSC પાસ કરીને મેં સંસ્કૃત વિષય રાખ્યો હતો, અને પુસ્તકમાં ગીતાના શ્લોકો હતા, સ્થિત પ્રજ્ઞસ્ય લક્ષણા. આજે પણ હું કંઠસ્થ બોલી શકું છું, સમજાવી શકું છું. મારો પોઈન્ટ એ છે કે આ ભગવદ્ ગીતા છે, એમાં ક્યાંય, આઈ રિપીટ, એમાં ક્યાંય કોઈ ધર્મનું નામ નથી, પંથનું નામ નથી. મનુષ્ય જ છે, જીવ છે, એટલે કે જેનામાં પણ જીવ છે, અને એનાથી આગળ જઈને સચરાચરની વાત કરી છે અને એના કલ્યાણની વાત કરી છે. અને કોણે કરી? તો ભગવાને કરી છે. કયા ભગવાને કીધું છે? ક્યાંય નથી. ભગવાનનું વાચ જ છે. એટલે જ્યારે પણ કૃષ્ણ ભગવાન કહે છે, તો કૃષ્ણ તરીકેની ભગવાન સ્વયં એ જ આપણને સંબોધે છે. અને એટલા માટે આ વિષય દરેકના માટે છે. એને રિસ્ટ્રિક્ટેડ કોઈ રીતે બનાવી શકાતું નથી. કોઈએ હમણાં કીધું કે અમેરિકા, તે પણ વિશ્વની બધા દેશોની યુનિવર્સિટીમાં ક્યાંય ને ક્યાંય ગીતા ભણાવવામાં આવે છે. ભારતમાં પણ UG PG લેવલે સંસ્કૃત રાખો છો, એમાં ગીતાનો વિષય છે જ. અને છેલ્લા 5-7 વર્ષોમાં IKS ડિપાર્ટમેન્ટ ખુલ્યા છે. હું ઘણા IKS ઇન્ડિયન નોલેજ સિસ્ટમ સાથે જોડાયેલો છું, તો મને ખૂબ આનંદ થાય છે કે ખૂબ, એટલે ગેઝેટેડ કક્ષાના ઓફિસર્સ અથવા એક્ઝિક્યુટિવ્સ કંપનીના એ ગીતા માટે ઓનલાઈન કોર્સિસ કરે છે IKSમાં. એટલે ફોર્મલાઇઝેશન કર્યું કે ના કર્યું તો બહુ ફરક પડે છે એવું નથી, પણ એટલું સારું છે કે કોઈકને કારણ હશે કે કેમ ગીતા
તમે ઇન્ટ્રોડ્યુસ કરી. પણ અધરવાઇઝ ગીતા તમે જો સંસ્કૃતના જે પાઠ્યક્રમ પુસ્તકો છે ને એમાં ક્યાંય એક બે ગીતાના શ્લોકો તો આવે જ છે. બીજું, કોઈને પણ પૂછો કર્મણ્ય અધિકારસ્થ એટલું બોલશો તો આખો શ્લોક એ ફોલો કરે છે, કારણ કે એને મહાભારત સિરિયલ જોયેલી છે. એને એ પણ ખબર યદા યદા ધર્મસ્ય બોલશો એટલે બાકીનું કદાચ એને ખબર નથી કે આ ગીતાજીનો શ્લોક છે, પણ આ એને આવડે છે, કારણ કે આ ગળથુથીમાં મળેલા સંસ્કાર છે. આ ભગવાનની વાણી છે, અને ભગવાન કયા છે એ ક્યાંય લખેલું નથી, એટલે ભગવાન જ બોલે છે. એટલે કોઈ ભગવાન યુનિવર્સલ છે, કોઈના માટે પણ એ ભગવાન જ છે. અને એમણે પણ એ કીધું કે એમણે કીધું સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, કે હિન્દુના જ કે મુસ્લિમના નહીં ને ક્રિશ્ચનના નહીં. આ એટલા માટે ખાસ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે બાકીનામાં કીધું તમે આ હશો તો જ સ્વર્ગના દરવાજા ખુલશે, જાણે અહીંથી એમને સર્ટિફિકેટ આપવામાં આવશે કે ભાઈ આ ફલાણો છે એના માટે દરવાજા. એને કહ્યું સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, હું બધાના હૃદયમાં વસું છું. હૃદય અર્જુન તિષ્ઠતિ, હું હૃદયમાં વસું છું. બ્રાહ્મણ સર્વભૂતાની, એ પ્રમાણે એમણે કીધું. મારો પોઈન્ટ આ જ છે કે આ વસ્તુ જે પ્રેક્ટિકલી છે જ એ તમે વિધિવત લાવો એ ખૂબ ઉત્તમ છે. મને તો એવું લાગે છે આ વિધિવત એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં ઘણી એટલે 70 વર્ષની વાર લાગી, 75 વર્ષની વાર લાગી. પણ આ સરકારને પણ ખૂબ જ અભિનંદન. એ પાઠ્યપુસ્તક પણ મેં જોયું છે, એ ખૂબ સારું છે, પણ એમાંના ઘણા શ્લોક અધરવાઇઝ પણ સિલેબસમાં ક્યાંક ને ક્યાંક તો છે સ્કૂલ અને કોલેજ લેવલમાં. જગદીશભાઈ, ખાસ આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે અત્યારે સંસ્કૃત અને સંસ્કૃતિ લુપ્ત થતી આપણને જોવા મળી રહી છે, આપણે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છીએ. યોગ આપણે મનાવવો જોઈએ, અને ત્યાંથી વાયા વિદેશ થઈને જ્યારે ઇન્ડિયામાં પાછો આવે છે યોગા થઈને, ત્યારે અહીંના લોકો એને અનુસરે છે. આયુર્વેદા થઈને વિદેશ ફરીને વાયા થઈને ઇન્ડિયામાં આવે છે, ભારતમાં આવે છે, ત્યારે એને લોકો અનુસરે છે. એટલે આ બાબત ઉપર તમારું શું માનવું અંગત રીતે? સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગોમાં 125 વર્ષ પહેલા ગયા ત્યારે લોકોને નરેન્દ્ર ખબર હતા. એ વેસ્ટમાં યુરોપ અમેરિકા ખૂંદીને માનવીય સંસ્કૃતિ એટલે કે જેને આપણે હિન્દુ સંસ્કૃતિ કહેવાય, એ બંને સમાનાર્થી છે. એ જ્યારે એમણે પ્રચાર નહીં કર્યો, એની વાત કરી, એનો એક શબ્દમાં સારાંશ માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા. તો જે લોકોનું ભાષણ 2 મિનિટમાં પૂરું થતું એના કરતા 4 ગણો ટાઈમ તમને તાળીઓમાં ગયો. આ ગીતા છે, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. એટલે જ આપણે સ્થિતિ એવી બની છે 1000 વર્ષની ગુલામીને કારણે કે આપણને બહારનું એટલે આપણી માનસિકતા એવી બની ગઈ છે. પણ વાસ્તવમાં જો આપણે ઇન્ડિવિજ્યુઅલ વિચાર કરીશું ત્યારે વ્યક્તિગત રીતે ખોટું લાગે છે વસ્તુ સાચી, પણ હું સમૂહમાં જઉં છું ત્યારે આપણને એવું લાગે છે કે હું ખરાબ દેખાઈશ. પણ મોદી સાહેબે આ કામ કર્યું કે આપણી સનાતન સંસ્કૃતિ એ યુનિવર્સલ સંસ્કૃતિ એને ફોલો કરવું જોઈએ. એટલે વાયા વેસ્ટ છે, હવે જૂનો કન્સેપ્ટ છે. છેલ્લા 5 વર્ષોમાં જે રિવાઇવલ થયું છે, આત્મજ્ઞાન વધી રહ્યું છે લોકોમાં, એ ખૂબ સારું છે. હું કોલેજમાં છું 37 વર્ષથી, તો હું એક ફરક જોઉં છું. કોઈએ એમને કીધું નથી, પણ જ્યારે ગ્રીટ કરે તો પહેલા એટલે 1 મહિના પહેલા, ગયા મહિના સુધી ગુડ મોર્નિંગ ને એવું બધું કહેતા હતા. હવે એ કોણે ચેન્જ કર્યો? પણ બધા જે સંસદમાં ગઈકાલે રાજ્યસભામાં સાંભળ્યું એ સંવાદથી બધા ગ્રીટ કરતા થઈ ગયા. કોઈ શીખ્યું નથી, પણ એને રિયલાઇઝ થયું કે આ વસ્તુ ખોટી છે. એને વસંત પંચમીનું મહત્વ ખબર પડી. એટલે આજે પણ એમને લાગ્યું કે આ વસંત પંચમી સેલિબ્રેટ કરવી જોઈએ, નહીં કે પેલું માર્કેટિંગના જે ગિમિક્સ છે વેસ્ટર્નના એ નહીં કરવા જોઈએ. બીજું, પેરેન્ટ્સની પણ બહુ મોટી જવાબદારી બને છે કે એમણે આ ધ્યાન રાખવું જોઈએ. એમને પોતાને ગમતું નથી હોતું પણ સારું લગાડવા માટે કરતા હોય છે. તો વાયા વેસ્ટ કન્સેપ્ટ એ ખોટો છે, અને એને સપોર્ટ કર્યો છે જે સેક્યુલરિઝમની થિયરી આપણી ઉપર ઇન્દિરા ગાંધીને કોંગ્રેસ થોપી બેસાડી છે. આઈ રિપીટ, બાબા સાહેબ આંબેડકરજીએ એનો વિરોધ કર્યો હતો. એને કીધું આ સેક્યુલરિઝમ શબ્દ હું નહીં લઉં, કારણ કે આપણને એપ્લાય થતો નથી. પણ મુસ્લિમ મત બેંક માટે કોંગ્રેસે જે પાપ કર્યું, જે આપણે ભોગવી રહ્યા છીએ, જેને કારણે લોકો આતંકવાદી માટે 2 વાગે કોર્ટ ઉઘડાવે છે, અને આ રામલલાનો તાળા ન ખુલે એટલે કે કેસ ન ચાલે એના માટે 25 વકીલોની ફોજ ઊભી કરે છે. એને કારણે આ વાયા વેસ્ટ તમે જે કીધું નરેશભાઈ, એ આપણા ઉપર માનસિકતામાં થોપાતું જાય છે. પણ હવે લોકોને ધ્યાનમાં આવ્યું છે કે આવું નકલી જે પણ કરે છે એ ટકતા નથી,
અને છેલ્લા 5 વર્ષમાં આપણે જોઈ શકીએ છીએ. પણ આ તમે મુદ્દો લીધો બહુ પ્રશંસનીય છે. પણ આ ચેનલના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આજની યુવા પેઢીને પણ આ જ્ઞાન થવા માંડ્યું છે કે સમથિંગ ઇઝ રોંગ અને આપણે ક્યાંક ડાયવર્ટ થઈ ગયા છીએ અને પાછા આવી રહ્યા છે. બિલકુલ. હિરેનભાઈ, આપની પ્રતિક્રિયા લઈશું સમગ્ર વિષય અને મુદ્દા ઉપર. શું કહેશો હિરેનભાઈ આપ? જે પ્રકારે આખો વિષય મૂકવામાં આવ્યો છે અને જે પ્રકારે ગીતાના જ્ઞાનની વાત કરવામાં આવી છે, ગીતા એ આપણો પવિત્ર ગ્રંથ એ બની શકે કે હું માનું છું તમામ લોકોના ઘરમાં એકાદ બુક તો હશે. અને મને આજે પણ યાદ છે કે જ્યારે હું ભણતો હતો ત્યારે પણ સંસ્કૃતમાં અમને ઘણી બધી વસ્તુ ભણવામાં આવતી હતી. મારો રસનો વિષય રહ્યો છે અને મેં 10મા ધોરણમાં 100માંથી 94 માર્ક સંસ્કૃતમાં હું લાવ્યો હતો. એટલે મને મારો રસનો વિષય છે. અને વાત અત્યારે જે આપણે કરી રહ્યા છીએ, આખી વાતને એક ઇવેન્ટ સ્વરૂપે રજૂ કરવામાં આવે ત્યારે આપણને બહુ દુઃખ થાય. એટલે અત્યારે જે થઈ રહ્યું છે, ભૂતકાળમાં કશું હતું જ નહીં અને અમે જ લાવ્યા અને અમે જ કર્યું, ત્યારે આપણને એવું થાય કે ભાઈ આ કઈ દુનિયામાંથી લોકો આવ્યા છે. હમણાંથી થોડું જ્ઞાન મેળવીને આવનારા લોકો આજે બંધારણ પર સવાલો કરતા છે. આજે બંધારણ અને ધર્મગ્રંથને કમ્પેર કરતા થઈ ગયા છે. પણ એમને સમજવું પડે કે બંધારણની જગ્યાએ છે અને ધર્મગ્રંથોની જગ્યાએ છે. ધર્મગ્રંથો આસ્થાની જેમ ભણવા જોઈએ અને બંધારણનું ઉત્સવને આપણે માનવું જોઈએ. આ પ્રકારની વાત આપણે સમજવી પડે. ભગવદ્ ગીતાની વાત કરતા હોય ત્યારે એના અદ્ભુત આયામો છે. એના અલગ અલગ આયામો આપણે સમજવા જોઈએ. આજે યુવા તરીકે પણ મારે શીખવાની જરૂર છે, વિદ્યાર્થી કાળ તરીકે પણ શીખવાની જરૂર છે, નેતા તરીકે પણ શીખવાની જરૂર છે, અને જે મેનેજમેન્ટોમાં કામ કરતા હોય એ લોકોને કર્મયોગી તરીકે પણ જોવાની જરૂર છે. પણ આખી વાતને એ રીતે રજૂ કરવામાં આવે અને એ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે કે ગીતા શ્રી કૃષ્ણ બોલ્યા એના પછી તો જે કઈ શરૂઆત કરી હોય તો એ ભાજપે જ શરૂઆત કરી, એમ એ પ્રકારની આખી વાત આપણી સામે રજૂ કરવામાં આવી રહી છે. આજે પણ આપણા માતા પિતાને આપણે પ્રણામ કરીએ છીએ, એમને માન સન્માન આપીએ છીએ, તમામ વસ્તુ કરતા હોઈએ, તો જ હું સાચો હિન્દુ ને તો જ બાકી બધા અમે સર્ટિફાઈડ આપે તો જ તમે હિન્દુ, તો જ તમે વાત. તમારી કર્તવ્ય નિષ્ઠા, જેમ બંને વિશ્લેષકો અને જે સંસ્કૃતના જાણકાર લોકો છે એ જેટલી સુંદર રીતે ગીતાની વાત કહી રહ્યા હતા, શું એટલા જ સરસ રીતે ક્લાસરૂમમાં ટીચર આપણે ભણવા માટે આપણી પાસે છે? નરેશભાઈ, આપણી પાસે આજે પણ ગુજરાતમાં ટીચરો ભણાવવા માટે નથી. ભગવદ્ ગીતાની વાત કરીએ તો આપણે એનો કર્મ પણ જોવો પડે કે ખોટું ન બોલવું જોઈએ, ખોટા કર્મ ન કરવા જોઈએ, અનીતિ ન કરવી જોઈએ. અને એ બધું આપણે વાત કરીને માત્ર મારું મારું ને મારું, ત્યારે શ્રી કૃષ્ણ કહે કે હું તને ચોક્કસ મારીશ. પણ જ્યારે કોઈ એમ કહે કે હું તારું તારું ને તારું, આ બધું તારું જ છે, આ દેશ પણ તારો છે, આ રાજ્ય પણ તારું છે, તમે આપણે સૌ આપણા તમારું જ છે, એવું જ્યારે કહે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમ કહે કે હું તને ચોક્કસ તારીશ. આ આપણા ધર્મની વાત છે. સેક્યુલર દેશ આખા ભારત, આખા વિશ્વમાં જ્યારે આપણે વખણાય એ સેક્યુલર દેશ હોવાના કારણે વખણાય છે. હિન્દુ દેશ બન્યો બાજુમાં એની શું હાલત થઈ આપણે જોઈ છે. ધાર્મિક કટ્ટરતાના નામ પર જે દેશો અત્યારે હાલમાં ચાલી રહ્યા છે એની શું પરિસ્થિતિ આપણે જોઈ છે. પણ એ ભારત છે, એ ભારત દેશ આજે સેક્યુલર ને એને જન્મથી જ્યારથી ભારતનું આ ગઠન થયું ત્યારથી જ એને ગળથુથીમાં રાખ્યો છે અને એને ખૂબ સારી રીતે પોષ્યો છે. મારી બાજુમાં કોણ કઈ જ્ઞાતિ જાતિનો વ્યક્તિ રહે છે એનાથી પર રહીને એ ભારતનો નાગરિક છે, એ ગુજરાતનો નાગરિક છે, એ રીતે આપણે એને ટ્રીટ કર્યો છે. ત્યારે આ આપણું આટલા અલગ અલગ 29 રાજ્યો, જે ભાષામાં અલગ છે, રહેણીકરીમાં અલગ છે, પરંપરામાં અલગ છે, ટ્રેડિશનમાં અલગ છે, તમામ વસ્તુ અલગ હોવા છતાં ઘણી વખત આપણે ચર્ચામાં સાંભળીએ છીએ કે આપણા રાજ્યો એ બીજા દેશ કરતા પણ મોટા છે. એ ઓસ્ટ્રેલિયા હોય, શ્રીલંકા હોય, દુબઈ હોય, આના કરતા પણ આપણા રાજ્યો મોટા છે. તેમ છતાં ભારત સાથે એક સરસ રીતે રહ્યા છે. કેમ? કારણ કે આપણે બંધારણને સર્વોચ્ચ રાખ્યું છે
અને એમાં સેક્યુલર એટલે તમામ લોકોને આપણે સાથે રહીને કામ કરવાની વાત કરી છે, કોઈ પણ ધર્મની વાત હોય. બીજી એક નાની વાત મને હું તો મૂકું કે એવું નથી કે એક ચોપડીમાં હોય ત્યારે જ ગીતા વાંચવી. આજે પણ મને બહુ આનંદ સાથે કહેવું પડે કે એસ સિમ્પસન નામના એક વ્યક્તિએ લીડરશિપ પર ભગવદ્ ગીતા કેવી રીતે કામ કરી શકે એની વાત કરી છે. દુઃખ એ વાતનું થાય કે આ પ્રકારની બુકો ભાજપના લોકો વાંચતા નથી, ખાલી આપણને ગમતી સિલેક્ટેડ પોલિટિક્સ કરી રહ્યા છે. આમાં બહુ સરસ રીતે લખવામાં આવે છે લીડરશિપ કયા પ્રકારની હોય, સેલ્ફલેસ લીડરશિપ. અમને વાત કરી મૃદુ મક્કમ, પણ સંવેદનશીલની વાત કરવામાં આવે ત્યારે સંવેદનશીલ તો હોતા નથી. એટલે આખી વાત એ આ ભગવદ્ ગીતા સમજાવે છે કે આ ધીસ ઇઝ ધ ટોક બિટવીન સોલ એન્ડ ગોડ. ભગવદ્ ગીતા એ આત્મા અને પરમાત્મા વચ્ચેનો સંવાદ છે. એ એકદમ પારદર્શક રીતે પવિત્ર વસ્તુ છે, અને એને પણ આપણે માર્કેટિંગ ઇવેન્ટ તરીકે ઉજવીએ બિલકુલ, ત્યારે ઉપરવાળો જોઈને હસતો હોય અને કહે કે તમારા કર્મ સારા રાખો. તમે જે ગુરુ કહેવાય, ગુરુને વંદન કરતા હોય, ગુરુને કાયમી ભરતી કરો. એ ગુરુને એને યોગ્ય કાયમી ભરતી સામે એને જી હિરેનભાઈ, આપને રોકવા માંગીશ. આપણી સાથે રિઝવાન કાદરી, મુસ્લિમ અગ્રણી, ટેલિફોનિક લાઈનથી જોડાઈ ચૂક્યા છે. સ્વાગત છે આપનું રિઝવાનભાઈ બુલેટિન ઇન્ડિયામાં. મુસ્લિમ કમિટીના પ્રેસિડેન્ટ છે રિઝવાનભાઈ. રિઝવાનભાઈ, મારો પ્રશ્ન આપને કે જે પ્રકારે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમની અંદર ગીતાના જે સિદ્ધાંતો છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે, આપ આ વસ્તુને કેવી રીતે જોવો છો અને શું પ્રતિક્રિયા આપની? સૌથી પહેલી વસ્તુ તો હોય, હેલો જી જી, અવાજ આવી રહ્યો છે આપનો. હા, સૌથી પહેલી વસ્તુ એ કોઈ પણ નોલેજ જી અપગ્રેડ કરવું કે જાણવું કશું ખોટું નથી. એને સમજવું દરેક વસ્તુનો હક છે અને દરેક માણસે સમજવું જ જોઈએ, એમાં કશું ખોટું નથી. પરંતુ એને તમે આસ્થા સાથે અથવા એક અંધભક્તિ સાથે જોડશો તો નોલેજ સાયન્સ લેવાની જગ્યાએ એ નોલેજ ક્યાંક ઓર્થોડોક્સમાં કોઈ વસ્તુમાં કન્વર્ટ થતું જશે. આ માણસનું રેશનલ થિંકિંગ અને સાયન્સના થિંકિંગથી દૂર કરતી જાય છે. એટલે પહેલા આપણે જો એને નોલેજની રીતે અપગ્રેડ કરતા હોઈએ, નોલેજની રીતે સમજતા હોઈએ તો એને 100% એપ્રિશિએટ કરવું જોઈએ. ગીતામાં ઘણી બધી સારી વસ્તુઓ છે અને સારી વસ્તુ જ છે, પણ જ્યારે આપણે એમાંથી કોઈ વસ્તુ કંઈક આપણને કોન્ટ્રાડિક્ટ લાગતી હોય અને કોઈ ક્વેશ્ચન કરે તો જો એ રેશનલ થિંકિંગમાંથી આપણે દૂર થઈ જતા હોઈએ તો એક વસ્તુને માણસ આવે. કેમ કે અત્યારના જમાનામાં આપણે થઈ શું રહ્યું છે કે કોઈ પણ વસ્તુને સાયન્સની જેમ કે નોલેજની જેમ જેવાની જગ્યાએ અંધભક્તિની જેમ જોવાનું ચાલુ કરીએ છીએ. એ સૌથી મોટું નુકસાનકારક થઈ રહ્યું છે. આજના પ્રોગ્રેસિવ સમાજમાં જ્યારે સાયન્સ અને ટેકનોલોજીની વાત હોય અને એનાથી માણસને પ્રોગ્રેસ તરફ જવાની વાત હોય તો કોઈ પણ વસ્તુ સંસ્કાર જે આપતું હોય કે જે વસ્તુ નોલેજ આપતું હોય એ વસ્તુ ઓલવેઝ વેલકમ છે. પણ એવા સંસ્કારો અથવા એવું નોલેજ કે જે તમને ક્યાંક અંધભક્તિ અથવા ઓર્થોડોક્સ બનાવી શકાય એ વસ્તુ એડવાઇઝેબલ કોઈ દિવસ ના હોવા જોઈએ. એટલે ટેકનિકલી જો આપણે એને નોલેજની જેમ વિદ્યાર્થીઓને મગજમાં એમ બતાવીએ કે અમે જે આ બનાવી રહ્યા છે એ તમે એક નોલેજ છે, એક રેશનલ થિંકિંગ છે, તમે તમારા નોલેજ સાથે તમારા રેશનલ થિંકિંગ સાથે એને ક્વેશ્ચન કરી શકવા જોઈએ. જો તમે આપણે એને ક્વેશ્ચન મગજમાંથી જો કાઢી દેતા હોઈએ તો નોલેજ નથી રહેવાનું, એ અંધભક્તિ થઈ જવાની, અને અંધભક્તિ થઈ જાય, ઓર્થોડોક્સ થઈ જશે તો માણસ ક્યાંક એને ખોટી વસ્તુ તરફ લઈ જશે. એટલે સૌથી પહેલા કોઈ પણ નોલેજને અંધભક્તિથી દૂર રહેવું જોઈએ. યુરોપીય જેવા ઘણા બધા પ્રોગ્રેસિવ દેશ છે, ત્યાં તમે જોતા હશો કે લોકો આજના જમાનામાં મોરલી આપણા કરતા ઘણા આગળ થઈ ગયા છે, માનવ સેવામાં આપણા કરતા ઘણા આગળ છે, પણ એ લોકો એથિસ્ટ છે. એનો મતલબ એ નથી કે એ લોકો સારા માણસો નથી. જે લોકો ભગવાનને માનતા હોય એ જ સારા માણસો એવું ના કહી શકાય. આપણે સંસ્કારોની વાત કરતા હોઈએ છીએ, એટલે એ વસ્તુ પર સમજવાની જરૂર છે કે ક્યાંક પ્રોગ્રેસિવ દેશોમાં લોકો ધર્મથી દૂર કેમ થતા ગયા છે. ક્યાંક ને ક્યાંક એ વસ્તુ થઈ ગઈ છે કે આપણે ધર્મને આપણે નોલેજ સંસ્કાર એની તરફથી સમજવાની જગ્યાએ એને કંઈક અલગ રીતે સમજવાનું ચાલુ કરીએ છીએ. અને અત્યારે હું કંઈક ડિબેટમાં હતો નહીં ખાતે, પણ એક ભાઈનું મેં માણસ સાંભળ્યું કે એમણે એ જ વસ્તુમાં મેસેજ આપવાનો ટ્રાય કર્યો કે એ સંસ્કારો એ નોલેજ એવા હદ સુધી લોકોને થઈ ગયા છે કે લોકોને પ્રોગ્રેસિવ સોચથી દૂર કરતા થઈ ગયા છે. એટલે એટલા માટે અને કેટલાક લોકો એનો રાજકીય એજન્ડાનો બેનિફિટ લેવા ટ્રાય કરે છે. એ તો ઘણું ખોટું વસ્તુ છે. નોલેજને તમે નોલેજ દુનિયામાં વર્ષોથી હતું,
અને નોલેજ કોઈની પેદાશ નથી કે કોઈનો હક નથી, કોઈની મોનોપોલી નથી. તો એ કોઈ પણ માણસ નોલેજને પોતાની મોનોપોલી તરીકે જોવા ટ્રાય કરે તો આપણે એ સમજવાની જરૂર છે કે રાજકીય લોકો કેવી રીતે એનો મિસયુઝ કરે છે અને લોકોમાં વૈમનસ્ય પેદા કરી રહ્યા છે. એ બહુ ખોટી વસ્તુ થઈ છે. નોલેજ થી તમારા માટે એટલે કે માણસનું રેશનલ થિંકિંગ આવવું જોઈએ, પ્રોગ્રેસિવ થવું જોઈએ. લોકો રામ રાજ્ય બને એની વસ્તુમાં અજ્ઞ થવું જોઈએ. પણ રામ રાજ્યની જગ્યાએ તમે જો વૈમનસ્ય વાળું રાજ્ય પેદા કરવાની તૈયારી કરી રહ્યા હો તો એ દુનિયા માટે કેટલું ખોટું થઈ રહ્યું છે. આજે આપણે ઇન્ડિયામાં જોઈ રહ્યા છીએ કે લોકોના માટે ટોલરન્સ ઓછું થઈ ગયું છે, અંદર ઝઘડા થઈ ગયા છે, હસબન્ડ વાઈફ પર હાથ ઉપાડે છે, વાઈફ હસબન્ડ પર હાથ ઉપાડે છે, છોકરાઓ હાથ ઉપાડતા થઈ ગયા છે. કેમ કે આ જ વસ્તુ થઈ ગઈ છે કે આ વસ્તુઓ જે રાજકીય પાર્ટીઓએ જે કહેવાય ને ટોલરન્સ દૂર કરી દીધું છે, લોકોમાં દ્વેષભાવ વધારી દીધો છે. એ દ્વેષભાવની અસર આજે અમારા પોતાની સોસાયટીને થઈ રહી છે કે રાજકીય પાર્ટીઓને ખબર નથી રહી કે એમના પોતાના એજન્ડાને સાચા કરવા માટે અમારું દેશનું છે કે દેશનું એક ફેબ્રિક તોડી રહ્યા છે. એ વસ્તુને એનાથી અને અંદર ફેબ્રિક તોડવાથી એમનું સોશિયલ ફેમિલી અને ફેમિલી સ્ટ્રક્ચર પણ તૂટી રહ્યું છે. એ એમને ખ્યાલ નથી આવી રહ્યો. આજે લોકોમાં જે કહેવાય ટોલરન્સ ઘટી ગયું છે એનું રીઝન પણ એ જ છે કે કેમ વસ્તુ થઈ ગઈ છે. આજે બે કોમ વચ્ચે દુશ્મની થઈ ગઈ છે. એ દુશ્મની થઈ ગયું છે એનું રીઝન રાજકીય પાર્ટી છે. આપણે જો આજે નોલેજ લેવાની વાત કરતા હોઈએ તો ગીતામાં એવું કોઈ દિવસ એવું વસ્તુ કે સંસ્કારોની વાત જ કરી છે. ત્યાં ઓલરેડી સાયન્સની વાત છે, ત્યાં તમારે ઓલરેડી સમજો ને કે એક જાતનું કલ્ચરની વાત છે, સોશિયલની વાત છે. એ વસ્તુ સમજવાની જગ્યાએ લોકો એને દુશ્મનીની જેમ જોવા લાગ્યા છે અને દુશ્મનીની જેમ જોવા લાગવાથી એ થઈ ગયું છે કે આજે લોકોમાં ફેમિલીમાં અંદર બે ભાઈઓ વચ્ચે દુશ્મની વધતી ગઈ છે. એનું રીઝન શું છે કે જે માણસને મગજમાં દેશભાવ પેદા થશે એ કમજોર લોકો પાસે એને પર જુલમ કરવાનો જ છે. એટલે એ વસ્તુ થઈ રહી છે. એ વસ્તુ રાજકીય પાર્ટી સમજતી નથી અને આપણા જેવા સમાજના લોકો એ પણ સમજતા નથી. એ લોકો ચૂપ રહે છે. એના હિસાબે એનું ઘણું બધું દેશમાં ખોટું થઈ રહ્યું છે. જી રિઝવાનભાઈ, આપણે ગીતાની મુજબ જો જોવા જઈએ તો માનવ જીવન આખું એક યુદ્ધ સમાન છે અને એનો સમગ્ર સારાંશ જે છે તે ગીતાની અંદર આપવામાં આવ્યો છે. નહીં કે કોઈ સ્પેસિફિક આપણે ધર્મની વાત, આની અંદર એવી કોઈ ધર્મની વાત નથી કરવામાં આવી અને એનો અત્યારે અભ્યાસક્રમમાં સમાવેશ કરવાથી શું ફાયદો આપ જોઈ રહ્યા છો? અને હું એમાં કહીશ, કોઈ પણ ધર્મ કે છે સત્ય બોલવું જોઈએ ધર્મની વાત છે, કોઈ પણ ધર્મ કે છે ગરીબોની સેવા કરવું જોઈએ ધર્મની વાત છે. ધર્મ એ સંસ્કારોનું સિંચન છે. ગીતામાં પણ જયારે ધર્મ યુદ્ધની જે વાત થઈ રહી હતી કે આપણે કૃષ્ણજી જયારે અર્જુનને જે શિખામણ આપી રહ્યા હતા એ સોશિયલ અને સમાજમાં વસ્તુમાં સચ્ચાઈની જરૂરત શું છે એનું શિખામણ આપી રહ્યા હતા. પણ માણસ જયારે એને એક અંધભક્તિની જેમ જુએ છે, ત્યારે એને રેશનલ થિંકિંગ થી દૂર થઈને જુએ છે, ત્યારે શું નુકસાન થયું એ સમજવું જરૂર છે. અને રાજકીય પાર્ટી આજે એ જ મેસેજ આપી રહી છે કે ગીતાનું શિક્ષણ એ એવું શિક્ષણ છે કે જેના શિક્ષણથી સમજો ને કે સમાજમાં કંઈક રેવોલ્યુશન આવી જશે. રિવોલ્યુશન ક્યારે આવે? જયારે રેશનલ થિંકિંગ હોય. રેશનલ થિંકિંગ થી લીધેલું દરેક નોલેજ જે ખોટું નોલેજ પણ હોય, સપોઝ માણસ ડ્રગ્સ પી રહ્યો છે તો એને નોલેજ હોવું જોઈએ કે ડ્રગ્સ થી શું નુકસાન કરી રહ્યું છે, શું થયું છે, તો ડ્રગ્સ થી દૂર રહેશે. અથવા તમે એને રેશનલ થિંકિંગ થી ક્વેશ્ચન કરશો. આવું જ એક વસ્તુ સમજવાની જરૂર છે કે કોઈ પણ જગ્યાએ અત્યારના કેસમાં એન્વાયરમેન્ટ જે બની રહ્યું છે, રાજકીય પાર્ટીઓનો જે ફાયદો પડવા ટ્રાય કરી રહ્યા છે, લોકોને રેશનલ થિંકિંગ થી દૂર કરી રહ્યા છે, એને ભક્તિભાવથી જોડવાની ટ્રાય કરી જતા. કોઈ પણ નોલેજ ભક્તિથી કરતા રેશનલ થિંકિંગ થી હોય એને નોલેજ કહેવાય છે. ભક્તિભાવથી જોયેલું હોય કન્ઝર્વેટિવ થિંકિંગ પેદા કરે છે, માણસને ઓર્થોડોક્સ બનાવે છે અને ઓર્થોડોક્સ કન્ઝર્વેટિવ માનવ કોઈ પણ દેશ માટે, કોઈ પણ પોતાની માનવ જાતની ભલાઈ માટે હોઈ જ ના શકે. જયારે તમારી પાસે રેશનલ થિંકિંગ જતું રહે છે ત્યારે તમે કન્ઝર્વેટિવ થિંકિંગ આવે છે, એ વસ્તુ દેશ માટે કે સમાજ માટે નુકસાનકારક જ છે. એ સમજવાની જરૂર છે. આમાં કોઈ પોલિટિકલ એજન્ડા ના હોવો જોઈએ. કોઈ પણ નોલેજ, હું પહેલેથી કહું છું, કોઈ પણ નોલેજ ક્વેશ્ચન કેટલાક લોકો એ જ કરે છે કે નોલેજ એક ધર્મનું કેમ? બધા ધર્મનું નોલેજ જ છે અને દરેક ધર્મમાં સાચી વસ્તુ, સરાઈ વસ્તુ કીધેલી છે. કોઈ ધર્મના મિસકન્સેપ્ટ લોકો થયેલા છે અને લોકો હાઇલાઇટ કરે છે. આઈધર એને મીડિયા હોય, આઈધર લોકો હોય અથવા પોલિટિકલ પાર્ટી છે. એ રેશનલ થિંકિંગ હશે તો માણસ સમજી શકશે કે શું સાચું છે, શું ખોટું છે. એ નોલેજની ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજે નોલેજની જગ્યાએ દરેક જગ્યામાં એ રીતે જોઈ રહ્યા છે કે આજે સમજો કે ડિબેટ આપણે થઈ રહી છે. એટલે ડિબેટ કેમ થઈ રહી છે? કેમ કે આ વસ્તુ સેન્સેલેશન થઈ ગયું છે. લોકોને એમાંથી મજા આવે છે, લોકોને એમાંથી સમજવું છે. પણ એનાથી નેશનલ થિંકિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ થશે, કેટલું ઇમ્પ્રુવ થશે, એનાથી દેશને શું ફાયદો થશે, એ રીતે આપણે ડિબેટ જ નથી કરી રહ્યા. આપણે ડિબેટ કઈ રીતે કરી રહ્યા છે કે આ કરવાથી પોલિટિકલ પાર્ટીને શું ફાયદો થઈ રહ્યો છે, આ કરવાથી દેશનું આપણે સમજો ને કે કોને ખુશી મળશે, કોને દુઃખી કોણ દુઃખી થશે. અને ખુશી દુઃખીની વાત નથી, નોલેજની જેમ જયારે ડિસ્કસ કરીશું ત્યારે વાત થશે. આજે એકની જીત છે
એકની હાર છે એવી રીતે ડિબેટ થઈ રહી છે અને એવી રીતે આપણે જોવામાં પણ આવી રહ્યું છે. આ જીત હારની વાત નથી. એટલે એક જ વસ્તુ પોલિટિકલ પાર્ટી અને જીત બતાડે છે અને કેટલાક લોકો એને હાર બતાડે છે. તો એનાથી શું થશે? દ્વેષ ભાવના પેદા થશે. તમે નોલેજની જેમ વાત જ નથી કરતા, તમે દ્વેષ ભાવના પેદા કરવાની વાત કરો છો. એ વસ્તુ સમજવાની જરૂર છે. આપણે એ બધી વસ્તુ તો સમજતા જ નથી કે આના બાય પ્રોડક્ટ શું થવાનું છે, એ સમજતા નથી. દેશને શું નુકસાન થવાનું છે કે શું ફાયદો થવાનો છે સમજવું જ નથી. ફક્ત એક પોલિટિકલ પાર્ટીનો એજન્ડા લોકો આગળ વધારી રહ્યા છે અને લોકો પણ એ રીતે ખુશ થઈ રહ્યા છે કે ભાઈ આ અમારી જીત છે. કોઈ દિવસ કોઈની જીત કે હાર નથી હોતી. કોઈ એકની જીત છે, બીજાની હાર છે, અને બીજાની હાર છે તો આજે બીજા કોઈની જીત થશે. અને એ જ દેશમાં હાર જીતની વસ્તુ તો તમે ફેરલી સ્પોર્ટ્સમેનશીપથી હાર જીત નથી લઈ શકતા, તો તમારે અંદર અંદર ભેદભાવ થવાનો જ છે, દુશ્મની થવાની જ છે. એ દેશ માટે ખોટું જ છે. એ સમજવાની જરૂર છે. બિલકુલ. આપ અમારી સાથે રિઝવાનભાઈ જોડાયેલા રહેજો. હું પ્રતિક્રિયા લઈશ સૌથી પહેલા નિલેશભાઈ પાસેથી. નિલેશભાઈ, જે પ્રકારે વાત કરવામાં આવી કે એક રાજકીય એજન્ડા તરીકે એને બતાવવામાં આવી રહ્યો છે, અંધભક્તિ અને એ પ્રકારની વાત આવે છે. અને બીજો પ્રશ્ન છે કે શિક્ષકોની ઘટ, સંસ્કૃત અને સંસ્કૃતિ. નિલેશભાઈ, શું જવાબ તમારી પાસે? જો પહેલા તો આપણે એક સમજવાની, મારો અવાજ આવે છે ને? જી આવે છે. હા, પહેલા તો સમજવાની વાત છે કે આ કોઈ પણ એક આ ભગવદ્ ગીતામાં ભણાવવાથી કોઈ ને તકલીફ પડે કે કોઈ હાર થાય, કોઈ જીત થાય, આ પહેલાથી આપણે છે ને એને દૂર રાખવાની વાત છે. બીજી વસ્તુ કે ધોરણ 6 થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ વોટિંગ નથી કરવાના. દરેક વસ્તુને તમે પોલિટિકલ એજન્ડાથી ના જુઓ. આજે ભગવાન શ્રી રામનું મંદિર સ્થાપિત થયું તો ત્યાં નાનાથી માંડીને વૃદ્ધાવસ્થા બધા લોકો જવાના છે. તો એમાં કે પોલિટિકલ એજન્ડા ના આવ્યા, એ સંકલ્પ હતો અને અમે કર્યું. અમારા ઘણા બધા, અમારા રાજકારણના ઘણા બધા એવા મુદ્દાઓ છે કે અમે પોલિટિકલ કરીએ છીએ. જ્યારે ધર્મ માટે તો અમે લોકો કહીએ જ છીએ કે હા ભાઈ આ જોઈએ એટલે જોઈએ. પછી એને તમે પોલિટિકલ સાથે જોડો કે સોશિયલ સાથે જોડો, આ બહુ સારી વસ્તુ છે. તો આને એક સારી રીતે લેવાય. કાદરીજીએ ઘણું બધું કીધું પણ એમને ના હા પાડી, ના પણ પાડી, એ રીતે પણ થયું. પણ ઠીક છે, એમની જગ્યાએ બરાબર છે. પણ હું આપને કહીશ કે ભગવદ્ ગીતામાં પેનલમાં બધા બેઠેલા વ્યક્તિઓ જો એક વાર પણ વાંચે છે ને, તો એનાથી 1% પણ નુકસાન થાય તો આપણે પેનલમાં આપણે એમની જોડે માફી માંગવા તૈયાર છીએ. બાળકોને સારું શિક્ષણ મળી રહે એ રાજ્ય સરકાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પહેલ છે. ઈચ્છા શક્તિ છે નરેશભાઈ, કે બાળકોને અત્યારે તમારે દુનિયાની કોઈ પણ તકલીફનો તમારો આનો જે ઉદ્દેશ હોય એ ભગવદ્ ગીતામાં મળી રહી છે. તો બાળકોને અત્યારથી જ આપણે એક સારા રસ્તે એમને શિક્ષકો આપીશે, શિક્ષકો એમના વાલીઓ આપશે, બધી જ વસ્તુ. બીજી વસ્તુ ગટની વાત કરી તો એ આમાં કેવું છે કે કોંગ્રેસને હંમેશા રાજકારણ જ દેખાય છે. એમને જોયું કોઈ પણ વાતમાં એમને અભિનંદન ના આપ્યા, હા ના પાડી, બસ રાજકારણ. આપણે એનો પણ જવાબ આપીએ કે રાજ્ય સરકારનો વિષય છે ઘટ પૂરી પાડવી શિક્ષકોની, અને કેલેન્ડર પ્રમાણે ભરતી પ્રક્રિયા ચાલુ જ હોય છે. ભગવદ્ ગીતા અને આને તમે બંને જોડી ના શકો, કારણ કે રાજકારણ તમારી માટે કોઈ મુદ્દા જ નથી નરેશભાઈ. આ લોકોને કઈ પણ હોય તો કે શિક્ષકો ના છે. અરે ભાઈ, અમે લાવ્યા છીએ તો આની પાછળનું અમારું વિઝન હશે, ડિસિઝન હશે, અમારી દૂર જ્ઞાતિ એક રીતને અમારી જોવાની હશે. અમે 2047 સુધીની મેં પ્લાન તૈયાર કરેલો છે. તો એમને તો નહીં કર્યો હોય ને. તો આજે આ પગલું એક આવકાર્ય કાર્ય હોવું જોઈએ કે ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને એક પણ શ્લોક જો ભણાવવામાં આવે, એ બાળક ઘરે જઈને શ્લોક વાંચે, એના સાર સમજે, એ વડીલો સાથે કે એના પેરેન્ટ સાથે શેર કરે તો કેટલી સારી વસ્તુ કહેવાય. તો આને પોઝિટિવ લેવાય. દરેક વસ્તુને તમે ઇલેક્શન થી જોડો, ઇલેક્શનમાં તમે પાસ તો થતા નથી. તમે પૂર્ણ વિપક્ષમાં પણ બેસવા તૈયાર નથી થતા. તમને વોટ એટલા નથી મળતા. તો રાજકારણ છોડો ને. આપણે આ વિષય સારી વસ્તુ લાવ્યા છે. રિઝવાનભાઈ જ્યારે આનો હું જવાબ આપીશ. એ જે કહે છે નિલેશભાઈ, એનો હું જવાબ આપીશ જો તમે અત્યારે કહો તો. હેલો, જી રિઝવાનભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. જી, એમણે એવું કીધું કે ભગવદ્ ગીતા કોઈ પણ ગ્રંથ શીખવાડવું ખોટું નથી. તો બાઇબલ કેમ નહીં, કુરાન કેમ નહીં, ગુરુ ગ્રંથ સાહેબ કેમ નહીં, એમાં ખોટું શીખવાડવામાં આવે છે? ક્વેશ્ચન એ છે. એટલે ક્વેશ્ચન નંબર 1. પછી તમે શ્લોકોની જે વાત કરો તો શ્લોકો જો ભૂખર પરથી જે શીખવાડવામાં આવે તો ખોટી વસ્તુ છે. તમે એને સમીક્ષા, એને એનાલિસિસ ની વસ્તુથી જ્યારે સમજાવવામાં આવે તો વસ્તુ સરસ છે. તો જેમણે પણ ક્વેશ્ચન રેઝ કર્યો છે કે સારા શિક્ષકો આજના જમાનામાં એવા શિક્ષકો હોવો જોઈએ કે જે પેડ્યુલાઇઝ વગર રેશનલ થિંકિંગ વાળા હોવા જોઈએ. શિક્ષક વિદ્યાર્થીઓને જયારે શીખવાડતા હોય, કેમ કે આ એમણે કીધું કે પોલિટિકલ એજન્ડા નથી, પણ જનરલી એવું વર્ડ કહેવાય છે કેચ ધેમ યંગ,
લોકોને એવું કહેવાય છે. તો આ એવું તો ક્યાંક નથી કે જેમ અત્યારથી લોકોને એમની જે આઈડિયોલોજી છે એ લોકોમાં નાના છોકરાઓને ભરી દો, જેથી એ લોકો રેશનલ થિંકિંગ થી દૂર થઈ જાય કે અમે જે કહીએ એ જ વિચારતા થઈ જાય, એવું તો ક્યાંક નથી. એ ક્વેશ્ચન માર્ક વસ્તુની ક્વેશ્ચન માર્ક થાય છે. એટલે ક્વેશ્ચન એ છે કે સારા શિક્ષકો એ કહેવાય કે જે શિક્ષક, કોઈ પણ શિક્ષક એવું છોકરાઓને ના કહે કે આ જે છે એ સાચું છે. એ એમ કહે છે કે આ વસ્તુ હું કહું છું અને તમે હવે તમારા રેશનલ થિંકિંગ સાથે આના આ પ્લસ પોઈન્ટ છે, આ માઇનસ પોઈન્ટ છે, આ વસ્તુ છે, તમે એનાલિસિસ કરો. આ મેથેમેટિક્સ નથી કે 1 = 1 ઓલવેઝ 2. આ એક ફિલોસોફી છે. ફિલોસોફીમાં 1 + 1 2 નથી હોતું. એની અંદરમાં સરકમસ્ટન્સીસ, સંજોગો, ઘણી બધી વસ્તુ જોડાયેલી હોય છે. તો તમે એમને જો ગોખણ પટ્ટીની બદલે સમીક્ષાની જેમ શીખવાડશો, એનાલિસિસના પોઈન્ટ ઓફ વ્યૂ શીખવાડશો, એવા શિક્ષકો હોવા જોઈએ, એવી આસ્થા સાથે શીખવાડવું પડશે કે હું આને શીખવાડું છું એક સમીક્ષાની જેમ શીખવાડું છું. આને બ્લાઇન્ડ ફોલો કરવાની નથી શીખવાડતો. જો બ્લાઇન્ડ ફોલો કરવાની શીખવાડવામાં આવશે, અત્યારે બધાને લોકોને ડર એ જ છે કે જે રીતે પોલિટિકલ પાર્ટી કહેતી નથી, મોટી મોટી વાતો કરે છે, પણ બેક ઓફ ધી હિડન એજન્ડા શું છે આખી દુનિયા જાણે છે, નાના છોકરાથી લઈને મોટા માણસો જાણે છે. તો હિડન એજન્ડાથી ચાલશે તો બીજું શું નુકસાન થશે એ આપણે વિચારવું જરૂરી. અને એ જ ભાઈને જેમણે અત્યારે કીધું કે નામ મને યાદ નથી રહ્યું, પણ એમને એ જ કહું છું, ભગવદ ગીતા કેમ, બાઇબલ કેમ નહીં, કુરાન કેમ નહીં, ગુરુ ગ્રંથ સાહેબ કેમ નહીં, બીજા ધર્મના પુસ્તકોમાં ખોટું છે? બધામાં સારી વસ્તુ છે. દરેક વસ્તુમાં સારી વસ્તુ બતાડેલી છે. દરેક વસ્તુમાં છે. એટલે એ જ વસ્તુ સમજવાની જરૂર છે. બિલકુલ. રિઝવાનભાઈ, તમે જ્યારે ટેલિફોન લાઈન પર કનેક્ટ થયા ત્યારે પ્રવક્તા કોંગ્રેસના હિરેનભાઈની પ્રતિક્રિયા આપે સાંભળી હતી. હવે આપણે હિરેનભાઈને સાંભળીશું. રિઝવાનભાઈએ જે પ્રકારેની વાત કરી અને તમને સાંભળ્યા હતા હિરેનભાઈ, શું પ્રતિક્રિયા તમારી? અને રિઝવાનભાઈએ જે પ્રકારે વાત કરી એ વાત પર તમે શું કહેવા માંગશો? સૌ પ્રથમ તો હું બુલેટિન ઇન્ડિયા અને ખાસ કે નરેશભાઈ આપને અભિનંદન આપું છું એટલા માટે કે નિષ્પક્ષ પત્રકારિતા કરીને જ્યારે આ ડિબેટનો ધાર્મિક એંગલનો વિષય છે ત્યારે તમે એક અન્ય ધર્મના લોકોને પણ તમે ઇન્ક્લુડ કર્યા છે. આ ભગવદ્ ગીતા અને આ ધર્મને આ બધા ધર્મ એમ કહેતા હોય છે કે સર્વધર્મ સમાવેશી વાત કરવી જોઈએ. આપણું બંધારણ પણ એ જ કહે છે કે તમામ ધર્મનો આપણે એને ખ્યાલ રાખવો જોઈએ, એનું સન્માન કરવું જોઈએ. તમે એ વાત ખૂબ સરસ રાખીને અહીંયા એક સ્કોલર્સને આપણી સાથે જોડ્યા કે જે આ એ અલગ ધર્મથી આવે છે અને એમનો શું ખ્યાલ છે આ બાબતે એ પણ તમે રાખ્યો. મને ખૂબ આનંદ થાય કે તમે આવા બીજા ઈસાઈ ધર્મના અને અલગ ધર્મના લોકોને પણ ઇન્ક્લુડ કર્યા તો ઘણું સરસ થાત. પણ ડિબેટ ખૂબ સરસ રીતે આ ચર્ચા થઈ રહી છે. અને મને એક વાત અત્યારે એટલા માટે, હું કોઈ ધાર્મિક નેતા નથી, હું રાજકીય નેતા છું, એટલે મને એની પોલિસી પર ચિંતા હોય. જે વસ્તુ ભણાવવામાં આવી રહી છે એનો કન્ટેન્ટ પ્રોપર રીતે થવો જોઈએ. જે ભગવદ્ ગીતામાં લખ્યું છે એ જ પ્રકારની વસ્તુ ત્યાં આવવી જોઈએ. અને એ જે ભણાવવા માટેના જે શિક્ષકો છે, નરેશભાઈ તમને કહેતા આનંદ થાય ને દુઃખ પણ થાય. ગઈકાલે 7 તારીખે 525 નંબરનો લોકસભામાં પ્રશ્ન પૂછાયો. એમાં પ્રશ્ન પૂછ્યો છે કેટલી તમારા ત્યાં ટીચરોની ઘટ છે. ગુજરાતમાં 22,721 પ્રાઇમરીમાં અને 1,027 જેટલી સેકન્ડરીમાં, એમ કરી 23,000 થી વધુ ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે. દર વર્ષે 2.5 લાખ લોકો ગુજરાતીમાં નપાસ થાય છે. ત્યારે મને એ વાતનો એઝ એક રાજકીય નેતા તરીકે મને એ વાતનો તકલીફ હોય કે ભાઈ તમે જે વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છો એ કોઈ વિદ્યાર્થી અધકચરું એ નોલેજ ન લઈ લે. તમે જે પણ ભણાવી રહ્યા છો એ ખૂબ નક્કર સરસ રીતે ભણાવો છો, કારણ કે આપણો આ ગ્રંથ છે એ પવિત્ર ગ્રંથ છે અને એનું નોલેજ લોકોને મળવું જોઈએ. એના જીવનના વ્યવહારમાં પરિવર્તન આવે, ભાઈચારો વધે, પ્રેમ વધે, સૌહાર્દ વધે, લોકોમાં સારી રીતે વાત કરીને એક સારો માનવી બને. એ આખી વાત આ ભગવદ્ ગીતામાં લખેલી છે. ભગવદ્ ગીતા એ તમને હંમેશા અર્પણ કરવાની, ત્યાગ કરવાની ભાવના તમને દર્શાવે છે. એટલે એ વસ્તુ શીખવાડવા માટે જે ત્યાં શિક્ષક હોવો જોઈએ, એ શિક્ષક જ્યાં સુધી નહીં હોય અને જે તમે સિલેબસ લઈને આવ્યા છો, સિલેબસ જો તમારો પ્રોપર નહીં હોય તો આ વાત અધકચરી લોકોની વચ્ચે હશે ને એનું અર્થઘટન એ ખોટી રીતે થશે. હું કોઈ ધાર્મિક નેતા નથી એટલે એની પર બીજી કોઈ ટિપ્પણી નહીં કરું, પણ મને અત્યારે ખાલી તકલીફ એ જ છે કે માળખાકીય સુવિધાઓ અને એની ગુણવત્તા કયા પ્રકારની છે, આ બે વસ્તુ જો સુદૃઢ હશે, ખૂબ સારી હશે, તો આના પરિણામ આગામી દિવસોમાં ખૂબ સારા આવશે. લોકો સમજી જશે કે કયા લોકો ખોટું બોલે છે, કયા લોકો જૂઠાણું ફેલાવે છે, કયા લોકો સમાજમાં ભેદભાવ પેદા કરે છે, કયા લોકો મારા માટે ખરાબ છે, કયા લોકો સમાજ માટે ખરાબ છે, કયા લોકો રાષ્ટ્ર માટે ખરાબ છે. માફ કરશો.
એ લોકોને ખબર પડશે. એટલે ધર્મ કોઈ પણ હોય, એનું ધર્મ પુસ્તક કોઈ પણ હોય, એ હંમેશા તમને એકજૂટતા કરવામાં, એકતા કરવામાં શીખવાડતું હોય છે. પણ એનું અર્થઘટન જ્યારે થતું હોય, એ અર્થઘટન ખોટું કરે થાય ત્યારે સમસ્યાઓ પેદા થતી હોય છે. હું આપને ફરી અભિનંદન આપું કે જ્યારે આવા એક ખૂબ જ સારા વિષયમાં તમે તમામ સમાજના લોકોને આનો અભિપ્રાય લેવા માટે અહીંયા નિમંત્રિત કર્યા અને લોકોએ સરસ રીતે આમાં કન્ટ્રીબ્યુટ કર્યું. અને મને ખૂબ સારી લાગણી થાય છે કે આ બાબતે આગામી દિવસોમાં સરકાર સંસ્કૃતના ટીચરોની ભરતી કરે, કાયમી ભરતી કરે, અને જે ટીચરો અત્યારે હાલમાં જેને ગુરુનો દરજ્જો આપ્યો છે એને પણ સમાન કામ સમાન વેતનનો હક મળે અને લોકોની પણ કાયમી ભરતી થાય. બિલકુલ. કિશોરભાઈ, મારો સવાલ આપને, જે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, રિઝવાનભાઈએ પણ જે પ્રકારે વાત કરી, શું માનવું આપનું? નરેશભાઈ, કિશોરભાઈ જી, નિલેશભાઈ આપની પાસે આવું છું, પહેલા પ્રતિક્રિયા લઈએ કિશોરભાઈની. હેલો, અવાજ આવે છે? જી, મારો, હા, આપનો અવાજ આવે છે. હા, નમસ્તે. હવે સંસ્કૃત છે ને એ આખા ભારતને એક તાંતણે જોડનારી ભાષા છે. આમાં કોઈ રાજકીય દ્રષ્ટિએ ના જોવું જોઈએ. કેમ કે તમે જુઓ, દક્ષિણના રાજ્યો હિન્દીને સ્વીકારતા નથી, પરંતુ દક્ષિણના રાજ્યોમાં જેટલો સંસ્કૃતનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે એટલો આપણે અહીંયા બી નથી થતો. કારણ કે હું સંસ્કૃત ભારતીનું પ્રાંત પ્રચાર પ્રમુખ છું. બધા રાજ્યોમાં મારે જવાનું થતું હોય છે. અને ખાસ કરીને સંસ્કૃતના માટે સંસ્કૃત ભારતીના પ્રયાસો ખૂબ સરાહનીય છે. અને હરેક વ્યક્તિ સુધી સંસ્કૃત પહોંચ્યા. બાબા સાહેબ આંબેડકરે એ સમયમાં આપણી ભારતની રાજભાષા સંસ્કૃત બનવા માટે પ્રયત્ન કરે, તે પોતે સંસ્કૃતમાં બોલી કે અસ્માકમ દેશસ્ય રાજભાષા સંસ્કૃતમ ભવેત સંસ્કૃતે એવ પ્રતિસ્થાપનમ તત્ર કૃતમાં. પરંતુ એ સમયે એમની વાત એ સ્વીકાર્ય ન રહી અને સંસ્કૃત છે એ રાજભાષા ન બની. આજે આટલા વર્ષો પછી જયારે જેને કહેવાય કે હું એ સાથે જોડાયેલો છું, 6 થી 8 માં ક્યાંય ગીતાજીનો ગ પણ આવતો નથી. અને સંસ્કૃતની સાથે સાથે ગીતાજીને જયારે પૂરક અભ્યાસક્રમમાં જોડવામાં આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ ઉપર ખૂબ મોટી અસર પડશે. એક સામાન્ય વાક્યથી જો બીજું વિશ્વયુદ્ધ થતું હોય તો આ નાના નાના ગીતાજીના શ્લોકોથી વિદ્યાર્થીઓની અંદર જે મૂલ્યોનું સંક્રાંતિકરણ થશે એ આવતા સમયમાં જોવા મળશે. કારણ કે જે ગીતાજીનો પ્રથમ શ્લોક છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવા, એમાંથી ધર્મ ક્ષેત્ર અને કુરુક્ષેત્ર બંને ક્ષેત્રને અલગ કરો તો ક્ષેત્રે ક્ષેત્રે ધર્મ કુરુ. તમે કોઈ પણ ક્ષેત્રમાં હોય પણ તમારે ધર્મના પક્ષે રહેવાનું છે, તમારે સત્યના પક્ષે રહેવાનું છે. બીજું, આપણને કર્મણ્યવાધિકાર અસ્તે મા ફલેષુ કદાચન, કે તારો કર્મમાં અધિકાર છે, ફળની ઈચ્છામાં નહીં. પરંતુ તમે કોઈ સારું કર્મ કરશો, કર્મમાં તમારી નિષ્ઠા રહે, તમારી શ્રદ્ધા રહે, એ આપણને ગીતાજી કે તમારું કર્મ છે એ મુખ્ય છે. ભલે સામે અર્જુનની સામે એના સગા સંબંધીઓ હતા, પરંતુ એ ધર્મની અંદર હતા. જેમ ભાઈ દુર્યોધન કહે છે, જાનામી મેં ધર્મ ન મેં પ્રવૃત્તિ, હું ધર્મને જાણું છું પણ પ્રવૃત્ત થઈ શકતો નથી. એવી જ રીતે સામે એ ભાન કરાવવાળા કૃષ્ણ હતા અર્જુનને, કે આ સામે આ તૈયો છે, એમને ગણવામાં કઈ પાપ કે છે નહીં. ત્યારે વિદ્યાર્થીઓની સમક્ષ માત્ર એ કોઈ ધર્મની બાબતમાં કોઈ અન્ય બાબતમાં ના લેતા, એ એક વિદ્યાર્થીના ઘડતરમાં કેવો ભાગ ભજવશે એ ખૂબ જે છે એ વિષય પ્રભાવકારી રહ્યો છે. કારણ કે ગીતાજી છે એ માત્ર ને માત્ર કોઈ હિન્દુઓનો ધર્મગ્રંથ નહીં, પરંતુ એ યુનિવર્સલ એ છે એ એક ગ્રંથ છે કે તમામ વિશ્વની લગભગ એવી કોઈ ભાષા નથી કે જેમાં તેમનું ટ્રાન્સલેશન ના થયું હોય કે એમની પર ટીકા ના થઈ હોય. એટલે ગીતાજી જયારે આપણા ગુજરાત રાજ્યની અંદર પ્રાથમિક શાળામાં જયારે એમનું અમલીકરણ થશે એને એક ભાગ જે અધ્યયન ટીકા કરતા ઉલ્લેખ શબ્દ વધારે સારો રહેશે એના માટે કિશોરભાઈ. વિદ્યાર્થીઓ જે એમનો લાભ થશે અને એ શીખશે અને એમના પરિણામો છે દૂરવર્તી મળશે. કારણ કે આજે તમે વિચાર કરો, 70 વર્ષના આઝાદી પછી આમ તો કહેવાય કે જયારે આપણે અંગ્રેજોના ગુલામી કાળમાં નહોતા આવ્યા ત્યારે 1834 મેકાલે જે વાત કરી છે, કારણ કે કોઈ મારી વાત નથી, તમારી અને મારી વાત નથી, કારણ કે એને પોતે બ્રિટિશની પાર્લામેન્ટમાં એ તથ્ય મૂકેલ કે મેં ભારતની અંદર ઉત્તરથી દક્ષિણ ને પૂર્વથી પશ્ચિમ પરિભ્રમણ કર્યું, મને એક પણ ભિખારી, શબ્દ સમજો દર્શક મિત્રો, એક પણ ભિખારી, આજે પણ તમે
એ ઓનલાઈન જોશો તો તમને સ્ટેટમેન્ટ જોવા મળશે. એક પણ ભિખારી નથી જોવા મળ્યો, એક પણ નીતિ વગરનો માણસ જોવા નથી મળ્યો, એક પણ નિરક્ષર માણસ જોવા નથી મળ્યો. આ 1834 ની વાત છે. અને ત્યારે 75,000 ગુરુકુલો ધમધમતા હતા ભારતની અંદર. આપણે જે શિક્ષણ પદ્ધતિ હતી એની ઉપર ઘા કરવામાં આવ્યો. આપણા ગુરુકુલો નષ્ટ થઈ ગયા, આપણી શિક્ષણ વ્યવસ્થા બદલી નાખવામાં આવી. જ્યારે આજે નવી શિક્ષણ નીતિ આપણા માનનીય વડાપ્રધાન ની દીર્ઘદ્રષ્ટિથી જ્યારે નવી શિક્ષણ નીતિ આવી છે, એમાં ભારતીય જ્ઞાન પરંપરા, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, ધીમે ધીમે આપણી વસ્તુ આવવા માંડી છે. કારણ કે આપણને એમ થાય કે ગુરુત્વાકર્ષણનો નિયમ છે, ન્યૂટને શોધ્યો. પણ તમે જ્યારે જુઓ, જ્યારે શાસ્ત્રો ઉગાડો તમને ખ્યાલ આવશે કે ન્યૂટનનો જન્મ નહોતો તે પહેલા આપણે ત્યાં 4 પ્રકારના ગુરુત્વાકર્ષણ હોય છે. એમના બધા ઉલ્લેખો છે. પણ આપણા શિક્ષણની વ્યવસ્થાને બદલી નાખવામાં આવી. અને જે લોકો માત્ર રંગ અને રૂપથી, વ્યવહારથી ભારતીય લાગે, વિચાર આચારથી આપણને વિદેશી જોવા મળે. કારણ કે ભારત દેશમાં રહીને જ ભારતીય સંસ્કૃતિને કોસતા હોય છે, ભારતીય જ્ઞાન પરંપરાને કોસતા હોય છે, ભારતીય સંસ્કૃતિને કોસતા હોય છે. ત્યારે હવે પછી આગામી પરિણામ, કારણ કે કોઈ પણ ડગલું એક માંડો તો એમના પરિણામો છે દૂરવર્તી જોવા મળશે. ત્યારે આ પણ જે સરકારે જે પગલું ભર્યું છે એમના પરિણામો આગામી સમયમાં જોવા મળશે અને એ ખૂબ સારા, એમાં કોઈ શંકા નથી. બિલકુલ. નિલેશભાઈ, આપની પ્રતિક્રિયા લેશો, આપ કંઈક કહેવા ઈચ્છુક હતા? મને એમ હતું કદાચ કે આ ડિબેટ બહુ સારી શરૂઆત થઈ, પણ પછી ધીરે ધીરે છે ને કોંગ્રેસના પ્રવક્તાને થોડી મજા પડી. કારણ કે એક મુસ્લિમ સ્કોલર આપણને એમ કહેતા હોય કે ભાઈ બાઇબલ ના કુરાન કેમ નહીં, તો આપણે ધર્મની વાત જ નતા કરતા. આપણે ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓની વાત કરતા હતા કે ભગવદ્ ગીતા ને એના વિશે એમને ફાયદો થશે, કઈ રીતનું થશે. બીજી વસ્તુ હું આપને કહું કે જ્યારે આ ગીતા વાંચીને જે વ્યક્તિઓ જે આખા વિશ્વમાં, જે આખા બ્રહ્માંડમાં જે પ્રચલિત થયા, એમાં સુનિતા વિલિયમ્સ છે, એલ્બર્ટ આઇન્સ્ટાઈન છે, હેનરી ડેવિડ છે, અબ્દુલ કલામ છે, મહાત્મા ગાંધીજી છે. આ તો સારું છે કે રિઝવાનજી એવું ના કહ્યું કે ભાઈ મહાત્મા ગાંધીજીએ કેમ ભગવદ્ ગીતા જ વાંચી, બાઇબલ કે કુરાન ના વાંચ્યું. એટલે આનાથી આપણે દૂર રહેવું જોઈએ. સરકારની જવાબદારી છે, સરકારની ઈચ્છા શક્તિ છે કે બાળકોના પહેલ તો કરે છે. તમે તો પહેલ કરતા પહેલા જ તમે તો ઇમ્પ્લિમેન્ટેશન થવા તો દો. તમે એ પહેલા જ તમે તો તર્ક વિતર્ક ને નેગેટિવ વાતો ચાલુ કરી દો છો. એટલે મારું આ બધા પેનલના લોકોને વિનંતી છે કે બાળકોની વચ્ચે રાજનીતિ ના કરો. કોઈ સારું પગલું ભર્યું હોય તો એનાથી એક પગલું ભર્યું છે તો 100 કદમ જવાશે. પણ તમે અત્યારથી તમે કોંગ્રેસ, ભાજપ, બાઇબલ, કુરાન આમાં નહીં પડવાની જરૂર છે. જી નરેશભાઈ, એક એમનો ખાલી આન્સર આપી દો, એક નાનો એક આન્સર આપી દો. જી બિલકુલ. પહેલા રિઝવાનભાઈને સાંભળી લઈએ. ગાંધીનો ઉલ્લેખ કર્યો, એક બે જ વાત કરી. એમને મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો. મહાત્મા ગાંધીજીએ તો ગીતા વાંચી હતી અને પોતાના જીવનમાં પણ ઉતારી પણ હતી. એમને સાથે સાથ તમામ ગ્રંથ અલગ અલગ વાંચ્યા હતા અને ખૂબ આકરી ટીકા બી કરી. નિલેશભાઈ, તમે થોડું અધકચરું વાંચી ના હોય, વાંચ્યો પૂરું, તમને કાં ગાંધીજી વાંચ્યા તો તમને ખબર હશે. ગાંધીજીના છેલ્લા શબ્દો હતા, હે રામ. પક્ષાપક્ષીથી આપણે દૂર રહેવું છે, ગાંધીજીના છેલ્લા શબ્દો હતા, હે રામ. આ લોકો ભગવાન રામના મંદિરે નથી આવ્યા, કયા મોઢે ડિબેટમાં બેસે છે. આપણે રિઝવાનભાઈ, આપની પ્રતિક્રિયા લઈશું. રિઝવાનભાઈ, શું કહેશો? હવે હું જો થોડું હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે રિઝવાનભાઈ. હું કહીશ, બે રીતે કહીશ. પહેલા તો નરેશભાઈ ની વાતનો જવાબ આપીશ. નરેશભાઈએ જે વસ્તુ કીધી, સુનિતા વિલિયમ્સ ની વાત કરી અને અબ્દુલ કલામ આઝાદ ની વાત કરી અને ગાંધીજી ની વાત કરી, બરોબર. હવે સુનિતા વિલિયમ્સ ને આપણે શેના માટે જાણીએ છીએ? એમને ભગવદ્ ગીતા પર રિસર્ચ કરીને એસ્ટ્રોનોટ થયા એટલા માટે જાણીએ છીએ. અબ્દુલ કલામને ભગવદ્ ગીતા પર રિસર્ચ કરીને સમજો ને કે આપણો સ્પેસ મિસાઇલ મેન બને એના માટે જાણીએ છીએ. ડેફિનેટલી નોલેજ દરેક માણસે દરેક વસ્તુ લેવું જોઈએ. પણ જ્યારે તમે સુનિતા વિલિયમની વાત કરો છો ત્યારે તમે એસ્ટ્રોનોમીની વાત કરો છો. તમે જ્યારે સમજો અબ્દુલ કલામની વાત કરો છો ત્યારે સ્પેસ ટેકનોલોજીની વાત કરો છો. મહાત્મા ગાંધીની વાત કરો તો સોશિયલ એન્જિનિયરિંગની વાત કરો છો. એટલે આ વસ્તુ સમજવાની જરૂર છે કે નોલેજ છે એ અંધશ્રદ્ધા સાથે ન જોડાવવું જોઈએ. જેવી રીતે થોડું માફ કરજો, કિશોરભાઈની વાત થોડી કપાઈ ગઈ હતી, પણ કિશોરભાઈનો જવાબ આપો. સંસ્કૃત લેંગ્વેજ માટે એમનો લગાવ મને જોઈને મજા, સરસ, ખુશી થઈ. પણ લેંગ્વેજ એક ટૂલ છે. લેંગ્વેજ કોઈ ધર્મ સાથે જોડાયેલી નથી. લેંગ્વેજ ટૂલની જેમ જો લઈ લો, લેંગ્વેજ કમ્યુનિકેશન ટૂલ છે. પણ એમને કમ્યુનિકેશન ટૂલની જગ્યાએ શ્રદ્ધાની સાથે જોડી. શ્રદ્ધા સાથે જોડો એટલે એનો મતલબ કે તમે લેંગ્વેજની એસેન્સથી દૂર થઈ ગયા છો. તમે એને શ્રદ્ધા સાથે જોડી દો છો. આ જ વસ્તુ અત્યારે છે. નરેશભાઈ જે રીતે વાત કરી કે ભાઈ
છઠ્ઠા ધોરણના માટે બાળકો માટે રાજકીય ના થવું જોઈએ, ના જ થવું જોઈએ. એટલે જ અમે કહીએ છીએ કે બાળકોને નેશનલ થિંકિંગ જો આપવું હોય તો એ વસ્તુ માટે દરેક ધર્મનું નોલેજ આપવું એટલું જ જરૂરી છે. અને ઇક્વલ બેલેન્સ સાથે રિઝવાનભાઈ, એવું મેં નથી એટલા કે માટે bias કાઉન્ટર નથી કર્યા રહેવું કે જોઈએ. તમે કુરાનના બાઇબલ કેમ નહીં, અમે આવો કહેવા પ્રશ્ન માંગીએ છીએ કર્યો. કે બાળકોને જેમ યજ્ઞની જેમ રાજકીય દૃષ્ટિ દૂર રાખવો જોઈએ. એની જગ્યાએ રાજકીય રીતે બાળકોને જોડી રહ્યા છો તો ક્યાંક દેશનું નુકસાન નથી કરી રહ્યા, ક્યાંક દેશને રેશનલ થિંકિંગથી દૂર નથી લઈ જયા, સાયન્સ અને ટેકનોલોજી દૂર તો નથી લઈ જયા. એ આપણે સમજવાની જરૂર છે. ડેફિનેટલી નોલેજ હોવું જ જોઈએ. એને હું નરવા પૂંજવા નથી કહેતો, હું નોલેજ વર્ડ યુઝ કરું છું. નોલેજ દુનિયાની દરેક વસ્તુમાં છે. આપણે રસ્તો ક્રોસ કરતા હોઈએ છીએ ત્યારે પણ આપણા મગજમાં નોલેજની એસેન્સની જે કામ થતું હોય છે એમાં ટ્રાફિક એન્જિનિયરિંગ મગજમાં આવતું હોય છે અને સાયન્ટિફિકલી એનાલિસિસ કરીશું તો એમાંથી નોલેજ બનશે. એટલે એ વસ્તુ સમજવાની જરૂર છે. આજના જમાનામાં માફ કરજો પણ આજની પોલિટિકલ પાર્ટીઓ ફક્ત ઇલેક્શન લડવું અને કેવી રીતે ઇલેક્શન લડવું અને કેવી રીતે જીતવું એના સિવાય એમને કોઈ પડી નથી. જે પણ એમનો એજન્ડા હોય છે, સારો કે ખોટો, સારો એજન્ડા આજે ઇન્ડિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડેવલપમેન્ટમાં એક્સેલન્ટ કામ થઈ રહ્યું છે, એ કોઈ ખોટું નથી. પણ કેટલી ખોટું અપગ્રેડ કર્યા પછી, ખોટી વાતો કર્યા પછી, જેવું મનમોહન સિંઘે સપોઝ જીડીપી ની અત્યારે વાત કરતા હોઈએ, થોડું માફ કરજો પણ અત્યારે એવું નરેન્દ્ર મોદીજી કહે છે કે અમે ગરીબી દૂર કરી છે. એ અત્યારે જીડીપી 4.5 છે, મનમોહન સિંઘની ટાઈમે 6.2 જીડીપી હતો. તો મનમોહન સિંઘે તો ત્યારે ગરીબી દૂર થઈ કે અત્યારે ગરીબી દૂર થઈ, ત્યારે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થઈ, નરેશભાઈ, હવે આ રાજકારણ કોણ કરી રહ્યું છે? ટોપિક ડાયવર્સિફાઈ થઈ ગયું. Not પણ fair. માફ કરજો, અત્યારે એ કહેવા માંગુ છું કે નહીં, આ એકચ્યુઅલી તમે આટલા મોટા સ્કોલર હોય, ટ્રસ્ટી હોય, તો તમે રાજકારણ ના લાવો વચ્ચે. રાજકીય એજન્ડાનો આમાં પેલું ના હોવું, ઇન્વોલ્વમેન્ટ ના હોવું જોઈએ. હું છેલ્લે પ્રતિક્રિયા લઈશ જગદીશભાઈની. જગદીશભાઈ, ટૂંકમાં પછી આપણે ચર્ચાનું સમાપન કરીશું. 2-3 પહેલા કરેક્શન કરી દઉં. કિશોરભાઈએ કીધું 75,000 ગુરુકુળ, તો એમણે 2 મિનિટા ઘટાડે 7.5 લાખ હતા. એ ધ બ્યુટીફુલ ટ્રી નામનું પુસ્તક છે ધર્મપાલજીનું, જે ગાંધીજીના અનુયાયી તેમણે લખેલું છે. રિઝવાનભાઈ કીધું 4.3, ધેટ ઇઝ ટોટલી રોંગ. આપણે 6 પોઈન્ટ, આખા વિશ્વમાં સૌથી વધુ જીડીપી આપણો છે. એટલે રિઝવાનભાઈ, કરેક્ટ યોર સેલ્ફ. ત્રીજી વાત રિઝવાનભાઈ કરી કે તેમ યંગ આમ તેમ ફલાણું ઠીકણું. હું ફરી કહું છું રિઝવાનભાઈ, તમે કહો ગીતા વાંચો, એમાં ક્યાંય હિન્દુ શબ્દ નથી, એમાં માનવ છે, એમાં જીવ શબ્દ છે. હવે હું વચ્ચે નથી બોલ્યો. ઇન્ટોલરન્સ. લિસન ટુ મી. રિઝવાનભાઈને હવે નહીં ગમે. સાંભળો મને. જી, એટલે તમે પણ એજન્ડા નહીં ચલાવો. જગદીશભાઈ, આપણે સમયની મર્યાદાને પણ ધ્યાનમાં રાખવું છે. ટૂંકમાં અપેક્ષા રાખીશું આપના પ્રતિક્રિયાની. હવે ફક્ત બાકી બધા ખૂબ બોલે, હું એક જ મિનિટમાં વાત કરું જી, છું. જી, જી, પણ મારે કરેક્શન કરવી જરૂરી હતી. જે 4.3 નથી, કરેક્ટ યોર સેલ્ફ. અને ત્યારે શું હતું તમને જોવું જોઈએ. એટલે ઓલસો તમને પણ હું કહેવા માંગુ, ડોન્ટ બી બ્લાઇન્ડ ફોલોવર. બીજી વાત, ગીતા છે ને આ યુનિવર્સલ છે. એમાં જીવ શબ્દ છે, ક્યાંય મનુષ્ય શબ્દ છે, ક્યાંય હિન્દુ, મુસ્લિમ, જેમ બાઇબલમાં કે ક્રિશ્ચિયાનિટી જોવા મળે છે, કુરાનમાં ઇસ્લામ જોવા મળે છે, એવું આમાં મનુષ્ય જ છે. મનુષ્યાણામ સહસ્રેષુ શબ્દ છે. એટલે પહેલેથી છેલ્લે સુધી. પછી એમને કીધું ધર્મ ક્ષેત્રે પહેલો શબ્દ છે, પણ છેલ્લા શબ્દમાં કીધું તત્ર શ્રી વિજયો ભૂતિ, કે આ તમે ધર્મ ફોલો કરશો ને ત્યાં શ્રી વિજય મળશે. શ્રી એટલે સમૃદ્ધિ, સમૃદ્ધ ભારત થશે અને વિજયી ભારત થશે. એ કલ્પના શ્રી ગીતામાં છે. એટલે હ્યુમેનિટીનો એકમાત્ર ગ્રંથ છે કે જેની પૂજા વિશ્વમાં થાય છે. એટલા માટે એને કોઈ પંથ સાથે સાંકળવો જોઈએ નહીં. એ માનવ જો તમે માનતા હો તો તમે ગીતા વાંચો, તમને આનંદ થશે. એટલે ટોલ્સ્ટોયની કથન સાથે હું ઉમેરું. ટોલ્સ્ટોય હતા રશિયન, એમને છેલ્લા 10 વર્ષો ગીતાના પ્રમાણે જ જીવ્યા હતા. એમને છેલ્લા ફોટો જોશો તો ઋષિ લાગશે. એ જ પ્રમાણે કોઈએ અધૂરું નામ કીધું, પણ વોલ્ડન નામનો ગ્રંથ છે, એ અમેરિકન જે થોરો છે એમનું લખેલું છે. તો એ ગ્રંથ છે, એમણે ઋષિની જેમ 3.5 વર્ષો જંગલમાં રહ્યા અને એની અનુભૂતિ એમણે કરી ઉપનિષદના આધારે. અને એ વસ્તુ પણ એમણે જે જીવન એમણે લખ્યું, એમને લાગ્યું કે કૃષ્ણ ભગવાન ખરેખર આવા, તો એમણે હી રિયલાઇઝ ધેટ થિંગ. આ સેન્સેશન થવું એ ગીતા છે. એટલે કોઈ પણ માણસ હશે એને ગીતા ખૂબ જ ગમશે. ધીસ ઇઝ માય ફાઇનલ વર્ડ અને આઈ વેલકમ ધીસ સ્ટેપ. આ પોલિટિકલ સ્ટેપ નથી, આ માનવતાનું જ કામ છે. અને વિશ્વમાં બધે જ એની સ્વીકૃતિ બધા જ યુનિવર્સિટીઓમાં થઈ રહી છે. સ્કૂલમાં તો ફોર્મલી અત્યારે થયું, બાકી વર્ષોથી હતું. હું પોતે ભણેલો છું ગીતા. ઓકે, બટ થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ. બિલકુલ. ખૂબ ખૂબ આભાર આપ તમામ મહાનુભાવ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો તે બદલ. દર્શક મિત્રો, આજે
ચર્ચા કરી. અભ્યાસમાં જે પ્રકારે ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પ્રકારે ચર્ચા કરવામાં આવી કે મનુષ્યનો ઉપયોગ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, કોઈ પણ ધર્મ સાથે તેને સાંકળવામાં નથી આવતી અને ગીતાને યુનિવર્સલ કહેવામાં આવી રહ્યું છે. જે પ્રકારે સમગ્ર વિશ્વના દેશો મેનેજમેન્ટ લેવલના, ટોપ મેનેજમેન્ટ લેવલના જે સ્કોલર્સ છે તેઓ લોકોને પણ ગીતા ભણાવવામાં આવી રહી છે. ભલે એન કેન પ્રકારે પણ ફરીથી એક વખત સંસ્કૃતિ તરફ આપણે પાછા એક કદમ આગળ વધ્યા હોય તેવું અત્યારે આપણને જોવા મળી રહ્યું છે. તો દર્શક મિત્રો, આ હતી વિષય અંતર્ગત આજની ચર્ચા. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આપજો તારો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.